હેલો એવરીવન. લેસન નંબર 15 100 ટચનું સોનું. રાઇટર સુધા મૂર્તિ. साहित्य प्रकार टूंकी वार्ता. द ग्रेट ऑथर सुधा मूर्ति जी के बारे में हमने पहले ही इंट्रोडक्शन में समझ लिया है. पेज नंबर 78 लेसन स्टार्ट करते हैं. इंट्रोडक्शन में हमने जाना था कि लेसन किस बारे में है कि सोने का महत्व हमारे जीवन में जितना है कि सोना कितना महंगा है और कितना अमूल्य है, उतना ही महत्व हमारे जीवन में एजुकेशन का होना चाहिए. ભારતમાં અતિથિ દેવો ભવની ભાવના ખરા અર્થમાં જોવી હોય તો ગામડાઓમાં જવું પડે. જેમ ખોરડું વધારે ગરીબ એમ એ ભાવના વધારે મજબૂત. ભારોભાર પ્રેમ અને આદર સત્કાર મળે. વળી ખરો આનંદ તો એ વાતનો હોય છે કે સામે એ સાચુકલા માનવીઓની કંઈ અપેક્ષા ન હોય. એકવાર હું કનારા જિલ્લાના એક નાનકડા રૂપકડા ગામે શાળાના સમારંભમાં હાજરી આપવા ગઈ હતી. અરબી સમુદ્રને કાંઠે આવેલ ગામ સાવ ઠંડુ, કાળ જાણે થંભી ગયો હોય ત્યારે ભગવાને ફુરસતે ઘડી હોય તેવું લીલુંછમ છેવાડાનું ગામ. એક પણ હોટલ ન મળે. નાનકડી શાળાના જે મુખ્ય શિક્ષક હતા તે અપરિણિત હતા. તેઓ કોઈના ઘરે ભાડાના રૂમમાં રહેતા. તેથી તેમણે મને ધીમેથી કહ્યું, મેડમ, આ શાળાના ચેરમેન અને મુખ્યદાતા ખૂબ જ ભલા સજ્જન છે. આપને તેમના ઘરે રહેવું ફાવશે? આજે વરસાદ ઘણો છે, નદીમાં તો ઘોડાપૂર ઉમટ્યા છે, એટલે આજની રાત તો આપે અહીં જ રોકાઈ જવું પડશે. तो राइटर हमें यहाँ पर बता रहे हैं कि भारत में अतिथि देवों की भावना खरा अर्थ में जोवा जेवी हो तो गामडाમાં, यानी कि जैसे हमारे घर में जैसे गेस्ट आते हैं तो किस तरह से हम उनका आदर सत्कार करते हैं, वो ओरिजिनलिटी सच्चे मन से बिना किसी एक्सपेक्टेशन यानी कि किसी उनकी अपेक्षाओं के बिना जैसे हम उनकी केयर करते हैं, वही जो रियलिटी देखनी है तो वो कहाँ पर दिखेगी? गाँव में. तो बिल्कुल राइटर उनका एक एक्सपीरियंस उसी तरह से उनकी कैसे केयर की गई उनका एक्सपीरियंस हमारे साथ शेयर कर रहे हैं. वो बता रहे हैं कि कनारा जिल्लाના એક નાનકડા રૂપકડા અને શાળામાં समारंभ में हाजिरी अपवा गई थी. यानी कि स्कूल के किसी फंक्शन में वो गए थे. उनको इतना अच्छा वो गाँव लगा कि उन्होंने ये भी एक पूरा वर्ड यूज़ किया है कि भगवाने फुर्सते घड़ी होय तेवुं लीलूछम गाम. तो बारिश की वजह से वो उसी समारोह में जो हाजिरी देने के लिए गए थे वहाँ से वो अपने गांव रिटर्न नहीं जा पाए. तो उस स्कूल के जो मुख्य शिक्षक थे उन्होंने एडवाइस दी कि मैडम, आप यहाँ पर इस स्कूल के जो चेयरमैन है, जो मुख्य दाता यानी कि जो डोनेट करते हैं, उनके घर आप ठहर जाइए. वो बहुत दयालु है, यानी कि एक भले सज्जन भी है. तो आप उनके साथ उनके घर कम्फर्टेबली रह पाएंगे. તદ્દન અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું અડવું તો લાગે, પણ બીજો કોઈ વિકલ્પ જ નહોતો. એવામાં તો શાળાના ચેરમેન શ્રી અય્યપ્પા એક હાથમાં કાળી છત્રી તથા બીજા હાથમાં લુંગી સહેજ ઊંચી પકડીને આવી પહોંચ્યા. હું તેમની સાથે તેમના ઘરે પહોંચી. तो यहाँ पर जो मेन कैरेक्टर की बात की गई है, अय्यप्पा और उनकी माता का नाम है कुतम्मा. तो वो मैडम को लेने के लिए अय्यप्पा स्कूल के चेयरमैन खुद आ गए. ઘણું જ ઘર ઘણું જ વિશાળ હતું, તદ્દન સાદું છતાંય સગવડવાળું. કોઈ ઠાઠ ભક્કો નહીં. એક તરફ મોટો કોઠાર હતો તથા ઘરની પછવાડે નાળિયેરી તથા વાડીમાં ઉગતા શાકભાજી સંઘરવા માટેની કુંડી હતી. બેંગ્લોરી નળિયાની છત અને ઘરની ફરસ લાલ ચટક રેડ ઓક્સાઇડની. વરસાદ એવો સાંબેલાધાર પડતો હતો કે પગની પાની પર પથરાની માફક ફોરા વાગતા હતા. અમે ઘરમાં પ્રવેશ્યા કે તરત જ શ્રી અય્યપ્પાના પત્ની અમને સત્કારવા આવી પહોંચ્યા. 60 વર્ષના ખૂબ જ ભાવુક ભદ્ર સન્નારી જણાયા. હાથમાં કોરો ટોવાલ આપીને તેમના મધુર સ્મિતથી તેમણે મને પળભરમાં જ વશ કરી લીધી. મને કહે, બહેન, જરા ડીલ ઊંચી કાઢો. જમવાને હજુ અડધો એક કલાકની વાર છે. તમારી બેગ અંદરના રૂમમાં છે. હું ફ્રેશ થઈ કપડાં બદલીને ડાઇનિંગ હોલમાં આવી. વિશાળ રૂમમાં જમનારા અમે 4 જ હતા. શ્રી અય્યપ્પા, તેમના પત્ની, શ્રી અય્યપ્પાના વયોવૃદ્ધ બા કુતમ્મા અને હું. જમીન પર કેળના પાન પાથરવામાં આવ્યા. અમે સામે ચટાઈ ઉપર બેસી ગયા. રસોઈયો અમારા ભાણામાં વારાફરતી વિવિધ વ્યંજનો પીરસતો હતો. વાનગીઓનું વૈવિધ્ય એટલું બધું હતું કે મને તો મૂંઝારો થઈ ગયો. શરૂ ક્યાંથી કરવું? આ તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર. મને મારા બા યાદ આવી ગયા.
तो राइटर ने यहाँ पहले ही पैराग्राफ में जिस जिस प्रकार के आदर सत्कार की बात की है उसी प्रकार का उनको यहाँ पर एक्सपीरियंस हुआ जो हमें हमारे साथ वो शेयर कर रहे हैं। तो राइटर यहाँ पर अयप्पा चेयरमैन के साथ उनके घर गए हैं। उनके घर उनकी माता जी है, उनकी पत्नी है और खाने के लिए भी साथ में सब फ्लोर पर बैठे हैं। वो भी उन्होंने बताया कि खाने के लिए वो डिशेस नहीं है, लेकिन केले के जो प्लांट होते हैं उसके बड़े बड़े पत्ते मेजोरिटी साउथ इंडिया में सब ऐसे ही खाते हैं कि सबको एज अ डिश खाने के लिए केले के पत्ते बिछाए गए और उसी डिश में इतने सारे व्यंजन थे, यानी कि खाने की चीज़ों में जो वानगियाँ बनाई गई थी उसमें इतनी सारी वैरायटी थी कि राइटर खुद कंफ्यूज हो गए कि इतनी सारी अच्छी अच्छी वानगियों में मैं खाने की शुरुआत कहाँ से करूँ। उनको लगा कि साक्षात ये तो माँ अन्नपूर्णा का अवतार है। बस उसी बात से उनको तभी उनकी दादी माँ की याद आ गई।